Respected brothers and sisters, this is Advocate P. Devamurari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. Well, today I have selected a very good religious topic from Bhagavad Gita, and that is જીવનનો અંતિમ ઉદ્દેશ. Now I'll discuss in details. ત્યાગ તથા સંન્યાસનો તફાત. શ્રી ભગવાન વાચ. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, પુરુષોત્તમ બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળત્યાગને વિદ્વેષી લોકો ત્યાગ કહે છે. કર્મફળની આશાથી કરેલા કર્મોનો ત્યાગ કરવો જોઈએ, આ જ ભગવદ્ ગીતાનો ઉપદેશ છે. પરંતુ જે કર્મથી ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તેનો ત્યાગ ન કરવો જોઈએ. યજ્ઞ, દાન તથા તપના કાર્યનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, તો તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ, દાન તથા તપ મહાત્માઓને પણ સિદ્ધ કરે છે. યોગીએ માનવ સમાજની ઉન્નતિ માટે કર્મ કરવા જોઈએ. મનુષ્યને અધ્યાત્મ પ્રત્યે ઉન્નત કરવા માટે અનેક સંસ્કાર છે, એટલે કે પવિત્ર કર્મ છે. દાખલા તરીકે વિવાહ સંસ્કારને આવો એક યજ્ઞ ગણવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં વિવાહને, સપ્તપદીને યજ્ઞ કહેવામાં આવે છે, વિવાહ યજ્ઞ કહેવામાં આવે છે. ક્રિશ્ચનમાં કોન્ટ્રાક્ટ કહેવાય છે, ને મેરેજ ઇઝ અ કોન્ટ્રાક્ટ. અહીંયા એવું નથી. વિવાહ સંસ્કારને આવો એક યજ્ઞ ગણવામાં આવે છે અને આ વિવાહ યજ્ઞ કરાય છે. વિવાહ યજ્ઞ માનવાને મનને સંયમિત કરવા માટે છે. યજ્ઞ વિવાહ કરવાથી માણસનું મન સંયમિત થાય છે, જે આધ્યાત્મિક પ્રગતિ માટે તે શાંત થઈ શકે. બધા શાસ્ત્રોક્ત યજ્ઞો પરદેશ મનની પ્રાપ્તિ માટે હોય છે. જે મનુષ્ય હજુ નિમ્ન અવસ્થામાં છે, એટલે કે યુવાન છે, બાળપણ છે વધારે, તેણે વિવાહ યજ્ઞમાં પત્નીનો સ્વીકાર કરવો જોઈએ અને આ વિવાહ યજ્ઞનો ત્યાગ કરવો જોઈએ નહીં. યજ્ઞ તો કરવા જોઈએ. તે જ પ્રમાણે દાન હૃદયની શુદ્ધિ માટે છે. જે દાન સુપાત્રને આપવામાં આવે તો તેનાથી આધ્યાત્મિક જીવનની પ્રાપ્તિ થાય છે. આ બધા કાર્યો પોતાનું કર્તવ્ય સમજીને કરવા જોઈએ, એવો શ્રી કૃષ્ણ ભગવાનનો અંતિમ મત છે. ધીસ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ. શ્રીમદ ભાગવતમાં પણ એમ કહ્યું છે કે ભગવાનની સેવા તરફ લઈ જતી કોઈ પણ પ્રવૃત્તિનો સ્વીકાર કરવો જોઈએ, એ જ ધર્મની સર્વોચ્ચ કસોટી છે. નિર્દિષ્ટ કર્તવ્યને કદાપી ત્યજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યને ત્યજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. જે મનુષ્ય નિયમિત કર્મને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશને ભયથી ત્યજી દે છે તો તેના માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. કૃષ્ણ ભાવના અમૃતમાં રહેતા મનુષ્ય પોતે સકામ કર્મો કરે છે, એવા ભયથી ધન કમાવાનું છોડી દેવું જોઈએ નહીં. જે મનુષ્ય કામ કરીને કમાયેલા પૈસા કૃષ્ણ ભક્તિમાં વાપરે, સારા રસ્તે વાપરે, અથવા સવારમાં વહેલા ઉઠીને દિવ્ય કૃષ્ણ ભાવનામાં ઉન્નત કરી શકતો હોય તો તેને ડરના માર્યા અથવા કામ કષ્ટદાયક માની તેનો ત્યાગ કરવો જોઈએ નહીં. આવો ત્યાગ રાજસી અથવા રજોગુણી હોય છે.
રાશિક કર્મનું ફળ સદા દુઃખદાયક હોય છે. જે મનુષ્ય આવા ભાવ સાથે કર્મનો ત્યાગ કરે છે તો તેને ત્યાગનું કદાપી ફળ મળતું નથી. હવે સાત્વિક ત્યાગ કોને કહેવાય? શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, મનુષ્ય જયારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વદા ત્યાગ કરે છે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કદાપી કર્મનો ત્યાગ કરી શકે નહીં, જેથી તે કૃષ્ણ માટે કર્મ કરે છે અને કર્મના ફળનો ઉપભોગ કરતો નથી. જે કૃષ્ણનો સર્વસંમતિ સર્વ સમર્પિત કરી દે છે તે જ ખરો ત્યાગી છે. જે ત્યાગી નથી તેના માટે ઈચ્છિત, અનિચ્છિત એટલે ઇષ્ટ અથવા અનિષ્ટ તથા મિશ્રિત એમ 3 પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી હોય છે તેમાં આવા ફળના સુખ ભોગવવા પડતા નથી. જે મનુષ્ય સ્પર્ધાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના માર્ગદર્શન હેઠળ કર્મ કરે છે તે હણતો હોવા છતાં હણતો નથી. આ શબ્દ સમજવા જેવો છે. હણતો હોવા છતાં હણતો નથી. કોણ? ફરતી. જે મનુષ્ય પરમાત્મા અથવા પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના માર્ગદર્શન હેઠળ કર્મ કરે છે તે હણતો હોવા છતાં હણતો નથી અને આવા હણવાના ફળને પણ તે ભોગવતો નથી. દાખલા તરીકે આ શબ્દ સમજવા માટે, હણતો હોવા છતાં હણતો નથી એ સમજવા માટે દાખલા તરીકે, જ્યારે એક સૈનિક તેના ઉપરી નાયકના હુકમ પ્રમાણે વધ કરે છે ત્યારે તેને સજા થતી નથી. આજે આર્મીમાં એના મેજર કે ગમે તે જ્યારે ઓર્ડર કરે માર્ચ ઓન, શૂટ ધેમ, અને શૂટ કરે, મારે દુશ્મનને, તેને કોઈ પાપ થતું નથી ને એમાં કોઈ સજા થતી નથી. ઇટ ઇઝ લીગલ અને ઓફિશિયલ. પરંતુ જો સૈનિક મનુષ્યપણે સ્વેચ્છાથી કોઈનો વધ કરે તો નિસંદેહ તેનો ન્યાયાલય દ્વારા ન્યાય કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. મનુષ્યને પોતાના કર્મનો હિસાબ રાજ્યને અથવા યમદૂત નામના પરમેશ્વર દૂતને આપવો પડે છે. જવાબદારી વર્ગનું કર્મ વિનાશકારી હોય છે, કારણ કે તેનાથી શાશ્વત આદર્શો નષ્ટ થાય છે. તે ઘણી ઘણી હિંસા પર આધારિત હોય છે, તો ત્યાં અન્ય જીવો માટે દુઃખદાયક હોય છે. આને મોહ કહેવાય છે. અને આવા બધા મોહગ્રસ્ત કાર્યો તમો ગુણના પરિણામે થતા હોય છે. સાત્વિક મનુષ્યના કર્મો કેવા હોય છે? કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય સદા ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર રહે છે. તે પોતાને સોંપવામાં આવેલ કાર્યના પરિણામની કોઈ આકાંક્ષા રાખતો નથી, કારણ કે નિત્ય અહંભાવ તથા ઘમંડથી પર હોય છે. તેમ છતાં કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી તે હંમેશા ઉત્સાહથી ભરપૂર હોય છે. તેને હાથમાં લીધેલા કામના કષ્ટ વિશે ચિંતા રહેતી નથી. તે સદા ઉત્સાહી રહે છે. તે સફળતા કે નિષ્ફળતાની પરવા કરતો નથી. તે સુખ અને દુઃખ બંનેના સમાન રહે છે. આવો મનુષ્ય સાત્વિક હોય છે. તેના ચહેરા પર ઇંગ્લિશમાં કહે તો ટ્રાન્ક્વિલિટી હોય છે. રાશિ અથવા રજૂગણી મનુષ્યના કર્મ. મનુષ્ય કોઈ કાર્યમાં કે ફળમાં એટલા માટે અત્યંત આસક્ત રહે છે કે તે ભૌતિક પદાર્થો, ઘરબાર, પરિવાર, પત્ની તથા સંતાનો પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે. આવા માણસના જીવનમાં ઉચ્ચતર પ્રગતિ કરવાની ઈચ્છા હોતી નથી. તે આવા જગતમાં શક્ય એટલું વધારે સુખ સગવડભર્યું બનાવવામાં વ્યસ્ત રહે છે. ફેસિલિટીઝ બધી સામાન્ય રીતે બહુ નોંધી હોય છે અને માનતો હોય છે કે પોતે ઉપાર્જિત કર્મ બધું કાયમી છે અને તે કદાપી નષ્ટ થવાનું છે. નથી કદાચ તમારો હાથ પેઢીથી તૂટવાનો નથી. આવો માણસ બીજા લોકોની ઈર્ષ્યા કરતો હોય છે અને ઇન્દ્રિય તૃપ્તિ માટે ગમે તે ખોટું કામ કરવા પણ તૈયાર રહે છે. આવો માણસ અપવિત્ર હોય છે અને પોતે કરેલી કમાણી શુદ્ધ છે કે અશુદ્ધ તેની પરવા કરતો નથી. ઇઝ નોટ બોધર્ડ વિથ મિન્સ. પોતાનું કામ સફળ થશે તો બહુ ખુશ થાય છે
અને અસફળતાથી બહુ દુઃખી થાય છે. અને રજોગુણી કરતા આવો જ હોય છે. હવે તમોગુણી મનુષ્યના કર્મ જે કરતા હંમેશા શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે, અને જે સદા આળસુ, ખીણ તથા કામ કરવામાં ઢીલ કરનાર હોય છે, તે તમોગુણી હોય છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિવિધ પ્રકારની બુદ્ધિ હોય છે. હવે સત્વગુણમાં રહેલી બુદ્ધિ કેવી હોય છે તે જોઈએ. જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. સત્વગુણ બુદ્ધિ કહેવાય. રજોગુણ બુદ્ધિ જે બુદ્ધ ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મના તફાવત કરી શકતો નથી, તે રજોગુણી કહેવાય છે. તામસી બુદ્ધિ જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, તે તામસી બુદ્ધિ છે. કૃષ્ણ ભગવાન અર્જુનને 3 પ્રકારના સુખ વિશે જણાવે છે. સાત્વિક સુખ કોને કહેવાય? જેમના મોડે બધે જે ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તે દુઃખનો અંત આવે છે, જે શરૂઆતમાં ઝેર જેવું લાગે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે, તેને સાત્વિક સુખ કહેવાય. રજોગુણી સુખ જે સુખ ઇન્દ્રિય દ્વારા તમને વિષયના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને એ શરૂઆતમાં અમૃત જેવું લાગે પરંતુ ઝેર જેવું હોય છે, તે રજોગુણી સુખ કહેવાય છે. એનો સરસ દાખલો આપેલો છે. જ્યારે કોઈ યુવક કોઈ વ્યક્તિને મળે છે ત્યારે ઇન્દ્રિયો તેને પ્રેરિત કરે છે અને તે પેલી યુવતીને જુએ, તેને સ્પર્શ કરે અને તેની સાથે જાતિ સુખ માણે. શરૂઆતમાં ઇન્દ્રિયોને આ અત્યંત સુખદ લાગી શકે છે, પરંતુ અંતે અથવા થોડા સમય પછી તે ઝેર જેવું લાગે છે. તે બંને જુદા થઈ જાય છે અથવા તેમના છૂટાછેડા થઈ જાય છે. પછી શોક, વિષાદ વગેરે ઉત્પન્ન થાય છે. અને સુખ સદાને માટે રજોગુણી હોય છે. જે સુખ ઇન્દ્રિયો તથા વિષયોના સહયોગથી મળે છે તે સદા દુઃખનું કારણ બને છે, માટે તેનાથી સર્વદા દૂર રહેવું જોઈએ. તામસી સુખ અને જે સુખ આત્મ સંસ્કાર પ્રત્યે અંત છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા છે, ઇલ્યુઝન, જે નિંદા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, તેને તામસી સુખ કહેવાય છે. આ પૃથ્વીલોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ વ્યક્તિ વિદ્યમાનથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત નથી. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શુદ્રો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે તફાવત જોવામાં આવે છે. હવે આ જે વર્ણ છે 4, એના પોતાના સ્વાભાવિક ગુણો હોય છે, નેચરલ. જેમ કે બ્રાહ્મણોના સ્વાભાવિક ગુણો શું જોઈએ આપણે? બ્રાહ્મણોમાં શું સ્વાભાવિક ગુણ હોય છે? તેઓ કેવા હોય છે? બ્રાહ્મણો શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપ કરતા હોય છે, પવિત્ર હોય છે, સહિષ્ણુ હોય છે, સત્યનિષ્ઠ હોય છે, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા, આ સર્વ તેમના સ્વાભાવિક ગુણો છે, જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. એટલે સૌથી ટોપ છે ક્ષત્રિયો. ક્ષત્રિયના સ્વાભાવિક ગુણ શું છે? નેચરલ ટ્રેટ્સ. એમાં વીરતા હોય છે, દે આર બ્રેવ પીપલ. શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા અને એમનામાં નેતૃત્વનો ગુણ હોય છે. આ ક્ષત્રિયના સ્વાભાવિક ગુણો છે. હવે વૈશ્યના સ્વાભાવિક ગુણો જોઈએ. ખેતી, ગૌરક્ષા અને વેપાર વૈશ્યના સ્વાભાવિક કર્મ છે, એ આમાં નિપુણ હોય છે. શૂદ્રના સ્વાભાવિક ગુણો શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રના કર્મ છે. દરેક મનુષ્ય કેશરી જીવનમાં પૂર્ણતા પામવા શું કરવું જોઈએ? દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પ્રાપ્ત પામી શકે છે. તમારો જે ધર્મ છે, જે તમારું રોજિંદું કાર્ય છે,
એ કરો, સારી રીતે કરો. ડુ ઇટ ઇન બેસ્ટ મેનર. સર્વવ્યાપી ઈશ્વરની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. સર્વજીવો પરમેશ્વરના ભિન્ન અંશો છે. પરમેશ્વર જ જીવન માત્રના ઉદ્ગમ છે. સ્વધર્મનું પાલન. અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મનો સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા બીજાના ધર્મનું કોઈ પણ કાર્ય કરવા કોપી કરવા કરતા પોતાના નિયત સ્વધર્મને કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તો ક્ષત્રિયુક્ત રીતે કરવામાં આવતું હોય. પોતાના સ્વભાવ પ્રમાણે નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. જે પરમેશ્વરની સ્વર્ગ કર્મ કર્મ આવે તો કોઈ પણ કર્મ ધૃણાપાત્ર નથી. તમે પરમેશ્વરની સેવા કરો છો એવું સમજીને કર્મ કરો એ ધૃણાપાત્ર નથી. ગમે તેવું કાર્ય કરતા હો. જેમ કે ક્ષત્રિયને શત્રુને હણવા માટે હિંસક થવું પડે છે અને કેટલીક વાર કૂટનીતિ ખાતર અસત્ય પણ કરવું પડે છે. આની હિંસા તથા દરોગી પણ રાજકારણમાં સાથે ચાલે છે. કશું ખોટું નથી એમાં. પરંતુ ક્ષત્રિય પાસેથી એવી અપેક્ષા રખાતી નથી કે તેને પોતાનો વ્યવસાયિક કર્તવ્ય તવીને બ્રાહ્મણના કર્તવ્ય કરવા પડે. પોતાના ક્ષત્રિય ધર્મ પાલન કરવું જોઈએ. એના માટે બ્રાહ્મણ ધર્મનું પાલન કરવાનો કોઈ આદેશ નથી. પોતાનો જે ધર્મ હોય સ્વધર્મ એનું પાલન કરવું જોઈએ. બીજાને કોપી નહીં કરવું જોઈએ. જે રીતે અગ્નિ બહુ સરસ ઉદાહરણ છે. જે રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તે રીતે દરેક પ્રયાસ કોઈ દોષથી આવૃત હોય છે. દરેક પ્રયાસનો કોઈ પણ દોષ એની સ્થિતિ રહેવાની છે. માટે હે અર્જુન, સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે ને તે દોષોથી ભરપૂર હોય. અને એક સરસ રચના આપ્યું છે અને સમજવું જોઈએ. અત્યારે વાત કરીએ. અગ્નિ પવિત્ર છે, ઇટ્સ અ હોલી ફાયર. છતાં તેમાં ધુમાડો હોય છે. પરંતુ ધુમાડો અગ્નિને અપવિત્ર બનાવી શકે તેમ નથી. એને તાકાત નથી કે અગ્નિને અપવિત્ર કરે. અગ્નિમાં ધુમાડો હોવા છતાં તે સર્વ તત્વોના શુદ્ધતમ ગણાય છે. તો ફાયર ને પવિત્ર ગણવામાં આવે છે. ધુમાડોને પવિત્ર કરી શકતો નથી. જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી હોય છે છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાના અવિરત હોવાથી વિચલિત નહીં થનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી બધું જીવનમાં સર્વ ગુણોને ઓળંગી દઈશ. પરંતુ જો મિથ્યા અહંકાર વસ્તુ આવી ચિત્તના એટલે કે ભાવનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. જો તું મારા આદેશો અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દોરવાઈશ. પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં તો જોવું પડશે. દેટ ઇઝ અ નેચરલ ક્વોલિટી. હે અર્જુન, મનુષ્ય પોતાની જાતને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી સ્વતંત્ર માનવું ના જોઈએ. તમે ભગવાનથી સ્વતંત્ર નથી. વ્યક્તિ સદા ભગવાનના નિયંત્રણ હોય છે. માટે શરણાગત થવું એ તેનું કર્તવ્ય છે. હે ભારત એટલે કે અર્જુન, સર્વદા સંપૂર્ણપણે તેમના શરણે જાવ. તેમની કૃપાથી પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે મેં તેને દિવ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કર, એપ્લાય યોર માઇન્ડ, અને પછી તારે જેવી ઈચ્છા હોય તેમ કાર્યવાહી. મેં તો તેને બધું સમજાવી દીધું. 18મો અધ્યાય ચાલે છે. હે ભારત, સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત બન, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે તો નિઃશંકપણે મારી પાસે આવીશ તો હું તને વચન આપું છું કેમ કે તું મારો પરમ મિત્ર છે. સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા. હું તારા સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ નહીં. અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનો
મારે ત્યારે વચ્ચે જે 18 અધ્યાયનો સમાપ્ત થયો તેનું કોઈ અધ્યયન કરશે કે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે એમ માનીશું. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, એ અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. 18મા અધ્યાયમાં છેલ્લે કહે છે અર્જુન, મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દ્રઢ છું. આ મેષ સમય રોગ અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. કૃષ્ણની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવું એ જ કૃષ્ણ ભાવના છે. જે માણસ તેને જાણતો નથી તે મોહના માયાવી પ્રભાવ હેઠળ રહેલો હોય છે. તે ભક્ત બનતો નથી પણ માયાનો દાસ બની જાય છે. પરંતુ અર્જુન ભગવાન પાસેથી ભગવદ્ ગીતા સાંભળીને સમગ્ર મોહમાંથી મુક્ત થઈ ગયો. તે કૃષ્ણને વાસ્તવમાં સમજી ગયો કે આ મારા મિત્ર છે, સગા નથી, પણ પ્રભુ છે, ભગવાન છે. શું અર્જુને સમજાઈ ગયું? છેલ્લે 18 પૂરા થયા ત્યારે ભગવદ્ ગીતાના પઠનનો અર્થ એ થયો કે કૃષ્ણને વાસ્તવિક રીતે સમજો. મનુષ્ય જયારે પૂર્ણ જ્ઞાનની થાય છે ત્યારે તે સ્વાભાવિકપણે કૃષ્ણનું શરણ લે છે. જયારે અર્જુને સમજાય ગયું કે શું સમજાયું, આ તો પૃથ્વીના અનાવશ્યક ભારને ઓછો કરવાની યોજના હતી. કૃષ્ણ ભગવાન શા માટે લડાઈ કરવાનું કહેતા હતા કે જે બિગાડ્યું છે પૃથ્વીને અનનેસેસરી એને દૂર કરવાનું છે. તો યુદ્ધ કરવા રાજી થઈ ગયો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવા માટે તેણે ફરીથી પોતાના શસ્ત્રો ધનુષ્ય બાણ ઉપાડી લીધા અને નિઃસંગપણે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. આ રીતે 18મા અધ્યાય અને અર્જુનને તો કહેતા આપણા અર્જુનસિંહ લડવા માટે તૈયાર થઈ ગયા. વેરી ગુડ. તેમને ભાન થઈ ગયું કે કૃષ્ણ ભગવાન આ શા માટે ટ્રાય કરતા હતા, પ્રયત્ન કરતા હતા કે પૃથ્વીનો ભાર દૂર કરવા માટે પ્રયત્ન હતો. આ સંવાદ આપણે સાંભળ્યો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો. એનાથી પણ આપણને પુણ્ય મળ્યું છે, આપણો ઉદ્ધાર થશે, એમાં કોઈ શંકા નથી. હોપ you have enjoyed this video. Please subscribe it, like it and share it. Thank you very much for joining us and thank you very much for patient hearing. See you once again in our next video. Thank you, thank you, thank you. Shri Krishna Saranam Mama.